हेलो फ्रेंड्स, केम छो तमे बधा मजामां ने। आज हूँ तमने फरीथी एकवार मुंबईनुं स्ट्रीट फूड बतावी रही छूं। मित्रों, एक कहेवत छे, मुंबईमां रहेवा माटे ओटलो ना मळे पण खावा माटे रोटलो आरामथी मळी जाय। मुंबईना गली गलीए अनेक प्रकारना स्ट्रीट फूड तमने जोवा मळशे। एमांनी एक आज तमने मुंबई मसाला टोस्ट सेन्डविचनी रेसिपी बतावी रही छूं। मित्रों, जो तमने आ रेसिपी गमे ने तो शेर करो, लाइक करो અને ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આજે આપણે સરસ મજાની મસાલા ટોસ્ટ સેન્ડવિચ બનાવી રહ્યા છે। તો આ સેન્ડવિચ માટે આપણે એક સ્ટફિંગ તૈયાર કરવું પડશે। તો સ્ટફિંગ માટે જે કાંઈ સામગ્રી જોઈએ એ ચેક કરી લઈશું। 3 બાફેલા અને મેશ કરેલા બટાકા। મિત્રો, તમને જોઈએ તો તમે બટાકાને ગ્રેટ પણ કરી શકો છો। 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ઇંચ ગ્રેટ કરેલું આદું, 1 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। અને સેન્ડવિચ બનાવવા માટે 2 ઘઉંની બ્રેડ, તમને જોઈએ તો મેદાની બ્રેડ પણ તમે લઈ શકો છો, ટામેટાની સ્લાઈસ, ડુંગળીની સ્લાઈસ, शिमला मरचानी स्लाइस, चाट मसालो, लीली चटनी अने बटर। हवे आपणे सेन्डविच बनाववा माटेनुं स्टफिंग तैयार करीशुं। कढ़ाईमां एकदम थोड़ुं तेल गरम करवा माटे मूकीशुं। तेल गरम थाय के 1 टीस्पून राई, 1/4 टीस्पून हींग, ग्रेट करेलू आदू અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને થોડા સાતળી લઈશું। મિત્રો, આ સ્ટફિંગમાં આપણે આ રીતે ગ્રેટ કરેલું આદુ નાખવાથી તમારી સેન્ડવિચ ખાવામાં ઘણી ટેસ્ટી બને છે, એટલે તમે ગ્રેટ કરેલું આદુ જ વાપરજો। हाफ टीस्पून हळदर नाखीने एने पण आपणे तेलमां सरस मिक्स करी लईशुं। पछीथी एमां बाफेला अने ग्रेट करेला बटाका नाखीने मिक्स करी लईशुं। मित्रों, आ स्टफिंगने आपणे धीमा गैस उपर बनावीशुं। स्वाद प्रमाणे मीठું નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। હવે આ સ્ટફિંગને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું। મિત્રો, આજે મેં તમને મુંબઈની ફેમસ મસાલા ટોસ્ટની આ સેન્ડવિચ બતાવી છે। આવી બીજી અનેક સેન્ડવિચની રેસીપી આપણા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તો એની લિંક ઉપર આ બટનમાં આપી છે, તો તમને જ્યારે જોઈએ ત્યારે તમે જોઈને ઘરે બનાવી શકો છો। સ્ટફિંગ હવે આપણું સરસ તૈયાર થઈ ગયું છે। આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈશું। સ્ટફિંગ ઠંડુ થયા બાદ બ્રેડ ઉપર આપણે આ રીતે બટર ઇવનલી લગાવીશું। એના ઉપર લીલી ચટણીને પણ સ્પ્રેડ કરીશું। ચટણીનું પ્રમાણ તમારા ઈચ્છા મુજબ વધારે ઓછું તમે કરી શકો છો। હવે એના ઉપર આપણે બટાકાનું સ્ટફિંગ મૂકીને હાથની મદદથી થોડું થોડું પ્રેસ કરીશું। ડુંગળીની સ્લાઈસ પ્લેસ કરીશું। તમારા બ્રેડના સાઇઝ પ્રમાણે તમે ડુંગળીની સ્લાઈસ 2 થી 3 મૂકી શકો છો। 2 ટામેટાની સ્લાઈસ, शिमला मरचीनी स्लाइस, आवा शिमला मरचीना 2 થી 3 टुकड़ा पण मूकी शको छो। मित्रों, शाकभाजी खावामां थोड़ा फीक्का होय छे, तो आपणे आ चाट मसालो नाखीशुं ने तो फ्लेवर सरस आवशे। हवे बीजी स्लाइसने एना उपर मूकीने प्रेस करीशुं। तवो गरम थया बाद थोड़ुं बटर नाखीशुं। बटर ने આપણે આ તવા ઉપર સ્પ્રેડ કરીશું।
બટર મેલ્ટ કરતી વખતે ગેસ આપણે લો રાખીશું. તૈયાર કરેલી સેન્ડવિચ એના ઉપર મૂકીશું. આ સેન્ડવિચને આપણે આ રીતે પ્રેસ કરીશું જેથી નીચેની બાજુ સરસ ક્રિસ્પી અને કડક થશે. મિત્રો, સેન્ડવિચ બનાવતી વખતે ગેસ આપણે મીડિયમ રાખીશું. ઉપરથી પણ આ રીતે બટર લગાવીશું. હવે નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય કે આપણે એને પલટાવી દઈશું. આ રીતે આપણે હલકા હાથથી પ્રેસ કરતા રહીશું. બ્રેડની બીજી બાજુ પણ આપણે આ જ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. મસ્ત સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે આ રીતે 2 પીસ કરી લઈશું. હવે ઉપરથી આ રીતે બટર લગાવીશું અને ઉપરથી થોડી ઝીણી સેવ નાખીશું. કેવી લાગી રેસીપી? સરસ છે ને? તો આજે જ ટ્રાય કરજો. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.